આજની ધર્મકથા. પ્રણામ. નૈવેદ્ય પૂજાની કથા. પેલા ખેડૂત ઉપર દેવ તુષ્ટ થયો અને તુષ્ટ થઈને કીધું કે તું માંગ. માંગવા જેવું શું નથી એનો જેને મોટો પ્રશ્ન થાય એવો વ્યક્તિ એવું કહે છે કે મારી પાસે માંગવા લાયક કશું નથી. આપણે આ વૃત્તિનો વિચાર કરીએ તો આપણને એવું લાગે કે વર્ષોના વર્ષોથી ઉત્તમ તત્વની પૂજા કરવા છતાં આપણી અંદરમાં ઉત્તમતાનો અંશ પ્રગટવામાં ઉણા ઉતર્યા છીએ. આપણે કેટલેક અંશે તો ઉણા ઉતર્યા જ છીએ. સમષ્ટિગત વાત છે, આ વ્યક્તિગત નહીં. ઓવરઓલ આખા પરમાત્માના શાસનની, અત્યારના વર્તમાન જૈન શાસનની વાત કરીએ તો જે રીતે પૈસાનું મહત્વ વધ્યું, જે રીતે સ્પર્ધાઓ વધી, નામ માટેની એકબીજામાં હોડ લાગી, આયોજનોની અંદરમાં વિવેક ચૂકી અને જે ન કરવું જોઈએ એવું બધું જ કરવાની જે વાતો થઈ, કોઈને રોકવાવાળું ન રહ્યું, અનુશાસન ન રહ્યું. આપણને એવું લાગવા લાગે કે આ સમષ્ટિગત પરિસ્થિતિ જોઈ અને એવું ચોક્કસ આપણે વિચારવું જોઈએ કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનનું મૂળ જે પરમાત્માની ભક્તિ છે, જે પરમાત્માની ભક્તિ દ્વારા ઉત્પન્ન થતું નિર્મળ પુણ્ય છે, એમાં આપણે કંઈક એવી ચૂક કરી છે કે જેના આધારે આપણા જીવનની અંદરમાં કોઈ પણ વસ્તુઓમાં આપણે ઠરીઠામ નથી થયા. એક સામાન્ય વાત એવી આવે કે કોઈ અન્ય મિથ્યાત્વી વ્યક્તિ આગળ કે દેવો આગળ કે તત્વો આગળ માંગવું એના કરતાં પ્રભુ પાસે માંગવું, સમ્યક દ્રષ્ટિ દેવો પાસે માંગવું, એનો મૂળ ફરક શું છે? તો એનો મૂળ ફરક એ છે કે પ્રભુ ફક્ત તમને વસ્તુ આપે એવું નહીં, પ્રભુ વસ્તુને પામવાની તમારી ઘેલછાને તોડી નાખે. અહીંયા જ્યારે પેલો દેવ આ ખેડૂતને પૂછે છે કે તું માંગ કેમ નથી માંગતો, તારી આ ગરીબી એના કારણે તો તે શરૂ કર્યું હતું આ નૈવેદ્ય પૂજાનું આખું તંત્ર, તો તું કેમ નથી માંગતો? અને ત્યારે ખેડૂત જે જવાબ આપે છે એ આપણા બધા માટે આ પરિપ્રેક્ષમાં બહુ વિચારણીય છે. એણે કીધું કે સાહેબ બરાબર છે, મારા મનમાં પહેલાં ગરીબીનું દુઃખ બહુ હતું, ગરીબી હતી, ગરીબીનું દુઃખ હતું, પણ ભગવાનની પૂજા કર્યા પછીથી હવે ગરીબી ભલે રહી પણ ગરીબીનું દુઃખ નીકળી ગયું છે. અને એટલે જ જ્યારે તમે મને સુખી કરવા માટે કંઈક માંગવા કહો છો તો મારું મને એવું કહે છે કે તું તો અત્યારે સુખી જ છે ને, તારે નવું શું માંગવાની જરૂર છે? આ ફરક છે. ઉત્તમ તત્વોને જો આપણે અનુસર્યા છે, ઉત્તમ તત્વોને જો આપણે સેવ્યા છે, તો આપણા જીવનમાં આ પરિવર્તન આવવું એ બહુ જ આવશ્યક છે અને સહજ પણ છે. આપણા લોકોની તકલીફ એ બી છે કે આપણા માપદંડો બદલાઈ ગયા. આપણે પ્રભુની પૂજા, પ્રભુની ભક્તિ અથવા કોઈ પણ ક્રિયા, આરાધના, એના પરિણમનની જે વિચારધારા છે આપણી કે એનું માપદંડ શું, બેરોમીટર શું, કઈ રીતે સમજાય કે આપણે ધર્મ કર્યો? તો આપણે બેરોમીટર તરીકે આપણે બાહ્ય આચાર મૂકી દીધા કે ભાઈ પહેલાં હું કંદમૂળ ખાતો હતો, હવે કંદમૂળ નથી ખાતો. પહેલાં હું અભક્ષ્ય ખાતો હતો, હવે હું અભક્ષ્ય નથી ખાતો. પહેલાં હું તપ કરતો નહોતો, હવે હું તપ કરું છું. પહેલાં હું માંડ પૂજા કરતો હતો, હવે હું અષ્ટપ્રકારી પૂજા કરું છું. પહેલાં અમે કોઈ લાભ નહોતા લેતા, હવે મોટા દાન ધર્મના સરસ કાર્યો કરીને લાભ લઈએ છીએ. આ માપદંડો એ સાધ્ય નથી. આ બધા તો સાધન છે. કોઈ એક ફ્લોર ઉપર બહુ સામાન્યપણે આજે થોડુંક એમ થાય કે મૂળમાં જવાનો પ્રયત્ન કરવો છે 2-3 મિનિટ માટે. કોઈ એક ચોથે પાંચમે માળે બહુ જ ઉત્તમ વસ્તુ હોય અને લોકોને એમ થાય કે બસ કોઈ પણ ભોગે ત્યાં જવું છે, સુખ તો ત્યાં જ છે, આનંદ તો ત્યાં જ છે. સાધ્ય બનાવ્યું લોકોએ. પછી ચડવાનો રસ્તો થોડો મુશ્કેલ હતો એટલે કેટલાક વ્યક્તિઓને એવું લાગ્યું કે સામાન્ય માણસ અહીંયા નહીં ચડી શકે, તો આપણે શું કરીએ? તો આપણે બહાર એક દોરડું રાખીએ, એ દોરડાને પકડી
અને લોકો ઉપર ચડી જશે તો એને સરળ પડશે. આ તો બહુ મુશ્કેલ માર્ગ છે. અને એમણે દોરડું બનાવ્યું કે જે ઉપર સુધી છેક પહોંચે અને એના આધારે ચડનારા માણસો એ 100% એ ચોથે પાંચમે માળે પહોંચી જાય અને પોતાનું ગંતવ્ય જે છે, સાધ્ય જે છે, એવા સ્થાને પહોંચી અને પોતે આનંદ પામે. ધીરે ધીરે સમય એવો જવા લાગ્યો કે કેટલાક લોકોને એવું લાગ્યું કે આ રસ્સી બહુ સરસ છે, બહુ કલરફુલ રસ્સી છે. અને એણે લોકોની અંદરમાં એવો પ્રચાર શરૂ કર્યો અથવા એણે પોતાનો વિચાર રજૂ કર્યો કે આ રસ્સી જુઓ કેટલી સરસ છે. એ સમયે લોકોને ભાન હતું કે રસ્સી ગમે તેટલી સારી હોય પણ રસ્સી ઉપર ચડવા માટે છે, પકડી રાખવા માટે નથી. પણ કાળે ક્રમ બદલાતો ગયો. આ રસ્સી કેટલી સરસ છે એના આધારે ધીરે 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 એવા પણ લોકો આવવા લાગ્યા, એવી પણ વિચારધારાવાળા લોકો આવવા લાગ્યા કે જે લોકો એમ કહેવા લાગ્યા કે ચોથો માળ મૂકો, આ રસ્સી ઉપર ઝૂલવા માટે આપણે જઈએ, ચલો. અને કેટલોક સમય માટે રસ્સી ઉપર ઝૂલી અને મસ્ત હિંચકા ખાઈ અને ખુશ થઈ જાય કે વાવ કેટલું સરસ છે, અને નીચે ઉતરીને આવી જાય. તકલીફ એવી લાગવા લાગી કે એક પેઢી આખી વીતી જાય પછીથી એવો ભય લાગવા લાગ્યો કે લોકો આ રસ્સી દ્વારા ઉપર ચડવાનું હતું એ સાવ ભૂલી જાય અને રસ્સીને જ આકર્ષણનું કેન્દ્ર બનાવી નાખે, એવો ભય ઊભો થયો. આજે એક્ઝેક્ટ આપણે આ પરિપ્રેક્ષમાં અને આ પરિસ્થિતિમાં છીએ. આ બધી આરાધનાઓ, ક્રિયાઓ, આ બધા અનુષ્ઠાનો, પૂજા, ભક્તિ, સેવા, આ બધું ઉપર પહોંચવા માટેની રસ્સી હતી. રસ્સી ઝૂલવા માટે ન હોય, રસ્સી પકડ્યા પછી પુરુષાર્થ કરવાનો અને ઉપર ચડવાનો હોય. આપણે પૂજાને જ સાધ્ય માની લીધું. એના કારણે શું થયું તો કે પૂજાની અંદરમાં ઝૂલતા ઝૂલતા કોઈક દુહા બોલવાનો, કોઈક આ કરવાનો, એ ઝૂલતા ઝૂલતા આપણે આકર્ષણ કર્યું. 5 મિનિટ, 10 મિનિટ, કલાક, 5 કલાક, 10 કલાક આપણને આનંદ આવ્યો અને આપણે રવાના થઈ ગયા, રસ્સી પરથી ઉતરી ગયા. કેમ તો કે બહુ મજા આવી છે. રસ્સી આ મજા માટે નહોતી, રસ્સી ઉપર ચડવા માટે હતી. દુહાઓ એ ભાવના પ્રગટાવવા માટે હતા. એની જગ્યાએ હવે દુહા બોલવું એ સાધ્ય થઈ ગયું કે કોને દુહા આવડે છે, બહુ સરસ, ચલો દુહા આવડે છે, તમે સરસ ભક્તિ કરો છો. અરે આ સાધન છે, આ અલ્પ વિરામ છે, આ પૂર્ણ વિરામ નથી. દુહા બોલી અને સમય આપવાનો હતો કે ચલો આ દુહાના આધારે મને સામાન્યથી સૂચતું નથી કે આ પૂજાનું શું આશય હશે. તો મહાપુરુષો એક રસ્સી ફેંકી કે લે આ દુહો પકડ અને ઉપર ચડ. અને મેં એમ કીધું કે રસ્સી બહુ સરસ છે. રસ્સીનો વિરોધ નથી, રસ્સી પકડવાના આપણા આશય નહીં તકલીફ છે. આપણી મૂળ વાત પર આવીએ. ખેડૂતે કંઈ જ ન માંગ્યું. ખેડૂતની નિખાલસતા અને નિસ્પૃહતા એ દેવને બહુ સ્પર્શી ગઈ. મારે મારી રીતે તને કંઈક ને કંઈક આપવું પડશે એવું બોલી અને દેવ અલોપ થઈ ગયા. ખેડૂત સુખેથી ફરીથી પાછો જે એનો ક્રમ છે એ જ ક્રમની અંદરમાં જીવન વિતાવે છે. હવે એક આખી ઘટના બીજી બને છે. એ જ નગરીનો રાજા, ક્ષેમા નગરીનો રાજા શૂરસેન, એની એકની એક દીકરી હતી વિષ્ણુશ્રી. એ વિષ્ણુશ્રી એ વિવાહને યોગ્ય થઈ, પણ એને લાયક મગજમાં બેસે એવો કોઈ વર મળતો નહોતો. રાજાને બહુ જ ચિંતા થતી. અલગ અલગ નગરની અંદરમાં વોટ્સએપ તો નહોતા ત્યારે, એટલે પોતાની દીકરીનું ચિત્ર મોકલાવવું, સામેથી રાજકુમારનું ચિત્ર મંગાવવું અને એના આધારે એના વિશે જાણવું, કઈ નગરીને શું, પણ કંઈ જ વસ્તુનો મેળ જ ન બેસે. રાજાને એવું લાગવા લાગ્યું કે આ મારી દીકરી ક્યાંક ને ક્યાંક જીવનભર કુંવારી રહી જશે. અનેક ઉપાયો કર્યા, કંઈ જ નહોતું થતું. ઊંઘ હરામ થઈ ગઈ. હવે એકવાર રાણીને એવો વિચાર આવ્યો કે આપણે કુંવરી માટે સ્વયંવર રચાવીએ. તો સ્વયંવર હશે તો અનેક રાજકુમારો આવશે અને આપણી કુંવરી સામે જોઈ લે અને એમાંથી જ જો એને કોઈ પસંદ આવી જાય અને પોતાની મેળે જ સ્વયં પોતે જ જો કોઈને વરી જાય તો આ એક આખી ઘટના પૂરી થાય અને બધું સરસ રીતે પોતાની દિશા પકડે. રાજાને વિચાર પણ યોગ્ય લાગ્યો. એ એક સમયગાળો હતો કે જ્યારે આવા સ્વયંવરો મા બાપો અરેન્જ કરતા હતા. આજે ભલે કેટલીક જગ્યાઓએ આપણે અપડેટ થવામાં થોડા ડિલે કરીએ છીએ અથવા ઊણા ઉતરીએ છીએ, પણ સમય પ્રમાણે અપડેટ થવું એ આપણી પરંપરા છે. બીજે દિવસથી સ્વયંવરની તૈયારીઓ શરૂ થઈ.
ગામે ગામથી અલગ અલગ રાજકુમારો સ્વયંવરમાં ભાગ લેવા માટે આવવા લાગ્યા. બધાને પ્રોપર સમય આપવામાં આવ્યો હતો એટલે લોકો આવી પણ શકે. બધાને વિષ્ણુસિંહના રૂપ અને ગુણ એ બધાની પ્રખ્યાતિ તો બધાને ખબર હતી. અપ્સરા જેવી આ કન્યા એ મળી જાય તો આપણું ભાગ્ય ખુલી જાય. પણ એ કોઈને વર્તી જ નથી, કોઈની માટે હા જ પાડતી નથી. એવી પણ વાત લોકોમાં ચર્ચાવા લાગેલી. લોકોને એમ થયું કે સારું છે આ, કે સામ સામે જોશું તો ચોક્કસપણે કદાચ એને આપણા પ્રત્યે આકર્ષણ થાય ને એ વરમાળા રોપાવી દે. જે દિવસ નક્કી થયો તો એ દિવસ થયો. સ્વયંવરની પ્રક્રિયા શરૂ થઈ. આખું ગામ ભેગું થયું કે ભાઈ આપણા નગરના રાજા કોની દીકરી કોને વરે છે, આપણી રાજકુમારી, એ જોવા માટે આખું ગામ ભેગું થયું. એ ગામ ભેગું ખેડૂત એ પણ ત્યાં આવ્યો કે શું નવા જૂની થાય છે, ચાલો જોવા તો જઈએ, કુતૂહલ તો રહેવાનું લોકોને. અને એમાંય પોતાના રાજાની દીકરી છે, એના લગ્ન થતા નથી અને એની માટે આટલા બધા લોકો એમને વરવા માટે આવ્યા છે, તો આવું બધું જોવાની તો તમન્ના ઇંતજારી કોને ન થાય, ખેડૂત પણ કહ્યો. બધા જ ગોઠવાઈ ગયા. રાજકુમારીએ દરેક રાજા અને રાજકુમાર સામે જોવાનું શરૂ કર્યું. આગળ 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 વધવાની શરૂ થઈ. દરેકને એવું લાગે છે કે મારી આગળ અટકશે, મારી આગળ અટકશે, મારી આગળ અટકશે, પણ આ અટકતી જ નથી. આ જોઈ જ રાખે છે, આગળ ચાલી જ રાખે છે, જોઈ જ રાખે છે, આગળ ચાલી રાખે છે. 1 વાર 2 વાર 3 વાર આ આખું આવું થયું. લોકોનું મગજ ચક્રાવે ચડવા લાગ્યું કે આ શું કરે છે ભાઈ, કેમ કોઈ એક ઉપર એનું પોતાનું સિલેક્શન મૂકી નથી દેતી. અને એવામાં અચાનક જ એણે જે લોકો જોવા માટે ઊભા હતા સભાની અંદરમાં, એમાંના ઊભેલા ખેડૂત, આ જ ખેડૂત કે જે નૈવેદ્ય પૂજાની અંદરમાં આપણે જેનો દ્રષ્ટાંત લઈએ છીએ, એ ખેડૂતના ગળામાં સીધી માળાનું આરોપણ કરી દીધું. હાહાકાર મચી ગયો. લોકો એકબીજા સાથે વાતચીતો અને ચર્ચાઓ તો ઠીક છે, પણ પોતાનો આવેશ અને ક્રોધ પણ વ્યક્ત કરવા લાગ્યા. સૌથી વધારે હેપતાયો તો પેલો ખેડૂત છે કે જે ખાલી એમને જોવા માટે આવ્યો હતો અને અચાનકથી રાજકુમારીએ, અપ્સરા કરતાં પણ સુંદર લાગે એવી રાજકુમારીએ એના ગળામાં માળારોપણ કરી દીધું. માતા પિતા, પરિવારના લોકો, બધાની હાલત તો આમ કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ. શું બોલવું? સ્વયંવર પોતે ગોઠવ્યો છે, દીકરીને અધિકાર પોતે આપ્યો છે, અને હવે દીકરી આવું કામ કરે છે. લોકોમાં વાત થવા લાગી કે આ નાદાન છોકરીએ શું કરી નાખ્યું. કાગડો તો દહીથરું લઈ ગયો. હંસલીએ કાગડો પસંદ કર્યો. કેટલાક વળી બોલવા લાગ્યા કે આ કુંવરીની ખાલી ચામડી જ ગોરી છે, બાકી મગજમાં તો કાળા ધબ્બા છે, કાળા ધબ્બા. એના મા બાપે શું આવા સંસ્કાર આપ્યા હશે? કેટલાક લોકો બોલવા લાગ્યા કે વૈદને બોલાવો અને એના મગજની તપાસ કરાવડાવો. કેટલાક તો પછી પાછું નવું પ્રકરણ ઊભું કર્યું કે આ ખેડૂતને ને રાજકુમારીને જૂનો પ્રેમ હશે એટલે સ્વયંવરનું નાટક ઊભું કરી દીધું અને આખો ખેલ થઈ ગયો. જેટલા લોકો એટલી વાત. આ પરિસ્થિતિ જે સતયુગમાં હતી આજે કળિયુગમાં પણ એ જ છે. દૂર દૂરથી મોટી આશા લઈને આવેલા રાજાઓ અને રાજકુમારો એ તો બધા ધૂંધવાયા કે અમને આવું કાંડ જોવા માટે બોલાવેલા. ચંદ્ર અને સૂર્યવંશના રાજાઓનું આ અપમાન છે, આ અમારી ફજેતી છે, અને આ ફજેતીને અમે કોઈ પણ ભોગે સહન નહીં કરીએ. અને બધા રાજાઓના આ વિચાર પોતે વ્યક્ત કરવા લાગ્યા. બધા રાજાઓ એક થયા અને શૂરસેનને ધમકી આપી અને બધા ઘેરી વળ્યા કે હવે તમે યુદ્ધ માટે તૈયાર રહેજો. શૂરસેને સમજાવ્યું કે જુઓ, રાજકુમારીના આવા વર્તનથી સૌથી વધુ દુઃખ તો અમને છે, તમને તો શું છે, તમે તો એકવાર ખાલી બહારગામથી આવ્યા છો, અમે તો નાનપણથી આને મોટી કરી છે અને એણે જે કર્યું છે એ અમારા સમજણમાં જ નથી આવતું. પણ સ્વયંવરનો એક પાયાનો નિયમ છે કે છોકરી એની મરજી મુજબ જેને વરવા ઈચ્છતી હોય એ વરે. હવે દીકરીએ જો પોતાનો વર પસંદ કરી જ લીધો છે તો દીકરીના નિર્ણયને માન્ય રાખવો પડે, મારે પણ અને તમારે પણ. ન્યાયી વાત જ છે કે હવે જે થઈ ગયું તો થઈ જ ગયું છે. પણ આવેલા રાજકુમારોએ તો ના જ પાડી દીધી કે અમે આ સ્વીકારવા તૈયાર નથી. તમે આ સ્વયંવરને જાહેર તમાશો બનાવી નાખ્યો છે. તમારે એકલા રાજાઓને અને રાજકુમારોને જ બોલાવવા જોઈતા હતા. આ ગામ તમે ભેગું જ શું કામ કર્યું? તમે આ ગામ ભેગું કર્યું એમાં અમારી આબરૂની ધૂળધાણી થઈ. વળી કેટલાક એવા કહેવા લાગ્યા કે હવે અમે અમારા રાજ્યમાં જઈને શું કહેશું કે અમે મોટે ઉપાડે વરવા ગયા હતા અને છોકરી વરી કોને? તો કે ખેડૂતને. અમે શું કહીએ કે અમે ખેડૂત કરતાં પણ નપાવટ હતા કે દીકરી રાજકુમારી અમને ન વરી? અમે ત્યાં શું મોટું દેખાડશું? લોકો અમને સંભળાવશે કે તમે તો ખેડૂતથી એ ગયા. અમારે એમને શું જવાબ આપવાનો?
અમારું લોહી પી જશે લોકો કે આ ઇજ્જતનો ધજાગરો થઈ ગયો, અમે શું કરશું ત્યાં? પછી એક જણ બોલ્યો કે આપણી ઇજ્જત આ ખેડૂતે નહીં, આ રાજકુમારીએ કાઢી છે અને રાજકુમારીનો બાપ જ બધી વસ્તુનો જવાબદાર છે. શૂરસેન ફરીથી એને કહે છે કે ભાઈ, તમે આટલું બધું મન પર નહીં લો, આટલી બધી ભવિષ્યની ચિંતાઓ કરીને વર્તમાનને નહીં બગાડો. સ્વયંવર પતી ગયો છે, રાજકુમારીએ જે કરવાનું હતું એને કર્યું છે. હવે આ અંગે ચર્ચા કરીને કોઈ અર્થ જ નથી. જેના હાથમાં બાજી હતી એને પોતાનું કામ કરી લીધું છે. પણ રાજાનો એક વર્ગ એ ફક્ત બોલીને શાંત થવા માટે તૈયાર નહોતો. રાજકુમારી આવા ખેડૂતને પસંદ કરે એ કોઈ પણ વર્ગને, એ એક વર્ગ હતો કે જે વર્ગને સ્વીકારવાની જ તૈયારી નથી. એટલે બધાને એવું લાગ્યું કે આપણે એક કામ કરીએ, રાજકુમારીને સમજાવવા પ્રયત્ન કરીએ કે તું પોતે જ હવે આ ખેડૂતને પડતો મૂક અને કોઈ પણ એક રાજાને વરી જા, એટલે કોઈ ઝઘડો જ ના રહે. બીજાએ કીધું કે એ નહીં, એક કામ કરો, આપણે આ સ્વયંવર ફોક, આપણે નવેસરથી આખો સ્વયંવર જ છીએ અને કોઈ ખેડૂત આમ ઉઠાવી જાય એના કરતાં આ દીકરીનું ભવિષ્ય બરાબર રહે, એવી રીતનો એક બીજો પ્રયત્ન કરીએ. પણ રાજકુમારી આ બધું સાંભળે છે અને હવે એકદમથી એ ધડાકો કરે છે. કાન ખોલીને બરાબર સાંભળી લો. આર્ય નારી જીવનમાં એક જ વાર લગ્ન કરે છે. બીજી વાત, આ જે ખેડૂત છે કે જે મારા પતિ છે, હવે એ કંઈ મને ઉઠાવીને નથી જતા, મેં એને સામેથી પસંદ કર્યા છે. અને ત્રીજી વાત, હું હવે એમની પરણેતર છું. જો કોઈ પણ પરપુરુષ મારા પ્રત્યે એક નજર પણ આડી કરશે તો એ આર્ય કુળની મર્યાદાનું ઉલ્લંઘન છે. અને ક્ષત્રિયોનું કામ બેન દીકરીઓની રક્ષા કરવાનું છે, એમની પર નજર બગાડવાનું નહીં. એકદમ તેવરથી આ રાજકુમારીએ બધાને જવાબ આપી દીધા. હવે રાજાઓ તો ઓર ભડક્યા કે આ છોકરી અભિમાની છે અને એનો બાપ પણ વંટેલ લાગે છે, પણ આ રીતે નહીં ચાલે. હવે અમે લડીને જ આ તારી છોકરીને લઈ લઈશું. અત્યાર સુધી બધું, કારણ કે આ વાત રાજાની અને દીકરીની હતી, બધું જ આખું પ્રકરણ ચાલી રહ્યું છે, એમાં સૌથી વધારે શાંત આ ખેડૂત છે. હેપતાઈ ગયો છે પોતે જ. પણ હવે જ્યારે સ્વયંવર થઈ ગયો, એણે આ રાજકુમારી એને વરી લીધો, તો હવે એની પત્ની થઈ અને પત્ની તરીકે અગર રાજકુમારી એની પર આટલો બધો વિશ્વાસ મૂકે છે તો ખેડૂતને પોતાને પણ એમ થાય છે કે આ શું. અને તરત એ બોલે છે કે ખબરદાર, જો કોઈએ મારા સસરાજી સામે કે મારી પત્ની સામે આંખ ઊંચી કરવાની હિંમત કરી છે તો અહીંયાથી એક પણ વ્યક્તિ સાજો નહીં જાય. ખેડૂતનું આ અચાનકથી થયેલું શાબ્દિક આક્રમણ અને બધા રાજાઓનો રોષ ભભૂકી ઉઠ્યો. બધાએ પોતપોતાના હથિયારો લીધા અને ખેડૂતની સામે ધસી ગયા. અલ્યા બે કોડીના ખેડૂત, તું અમારી સામે બોલવાની ગુસ્તાખી કરે છે? તારી હેસિયત શું છે? તને હળ અને તલવાર આ બેના ભેદની પણ શું ભાન પડતી હશે? અને ત્યારે પેલો ખેડૂત જવાબ આપે છે કે ઘમંડી રાજાઓ, તલવાર અને હળનો ભેદ સમજવો છે તમારે? તો ચાલો આવી જાઓ, તમારી તલવાર ને મારું હળ. હળ લઈને જ આવ્યો હતો, ખેડૂત છે. એટલે તરત જ હળ લઈ અને જનૂનથી બધાની સામે ફરી વળ્યો. કહે છે કે હળ અને ખેડૂત એ બંને અન્નદાતા છે, પણ જો વિફરે ને તો એ મૃત્યુદાતા પણ બની શકે છે. એક વિરુદ્ધ 100ની લડાઈ, 100 જણા સામે ને એકલો ખેડૂત અહીંયા. પણ એક માણસ જ્યારે મરણિયો થાય ને ત્યારે એની સામે સંખ્યાબળ શું છે ને એ જોવાની પણ એને ફુરસત ન હોય. એને ખાલી લડવાનું જ છે. અને ખેડૂતે એ જ રીતે કર્યું. જનૂનથી એણે જે હળ ચલાવ્યું અને દુશ્મન રાજાઓનો સામનો કર્યો. આ જોઈ બીજા રાજાઓ તો બરાબર છે, સ્વયં શૂરસેન પોતે અચંબામાં પડી ગયા. તલવારના તમામ ઘાને આ ખેડૂત જે રીતે કુશળ યોદ્ધાની જેમ પોતાના હળ ઉપર ઝીલી લેતો હતો એ રાજા માટે પણ આશ્ચર્ય હતું. સેંકડો રાજાઓ ભેગા મળીને પણ એક ઘસરકો આ ખેડૂતના શરીર પર ન પાડી શક્યા. શૂરસેન પોતે યોદ્ધો છે, રાજા છે, અને એ સમજે છે કે આ અત્યારે જે ખેડૂત જે રીતે લડી રહ્યો છે એની કિંમત શું છે, આ શૂરવીરતા શું છે, આ કૌશલ્ય શું છે. યુદ્ધના 15-20 વર્ષ સેનામાં ગાળ્યા હોય ને તો પણ આ કૌશલ્ય ન આવી શકે,
એવું કૌશલ્ય, એવું સાહસ, એવી ખુમારી અત્યારે આ ખેડૂતની અંદરમાં જોઈ રહ્યા છે. અને એના મનમાં વિચાર આવ્યો, ભલે અજાણપણે પણ દીકરીએ જે વર પસંદ કર્યો છે એ યોગ્યતાની અંદરમાં એ તો 4 ચાસણી ચડે એવો છે. મનમાં ગૌરવ ઊભું થવા લાગ્યું. પરાક્રમી વર પસંદ કર્યો ને, બસ આપણને હવે એનો આનંદ છે. પ્રતિપક્ષ ખેડૂતનો સામનો કરવામાં સાવ નબળો સાબિત થયો. સૌને જે સામાન્ય લાગતો હતો એ ખેડૂત હવે બધા માટે કાળ બનવા લાગ્યો. અને એ જે બોલતા હતા કે આ તલવાર અને હળનો ભેદ સમજાઈ જશે, એ બધા લોકોને ભાન પડવા લાગી કે તલવાર અને હળનો ભેદ શું હોય. બધાને એવું લાગવા લાગ્યું કે આની સામે લડીને ફાયદો નથી. એક તો આ રાજકુમારી આપણી આબરૂ ધૂળમાં મેળવી, અને ઉપરથી આ ખેડૂતની સામે હારીને જશું ગામમાં તો ખલાસ, આપણે કોઈ ઇજ્જત નહીં રહે. એના કરતાં ગામમાં એમ કહી દેશું કે રાજકુમારી મૂર્ખી હતી તો એમાં થોડી તો આપણી ઇજ્જત બચશે. પણ આ ખેડૂત સામે લડીને હારીને અમે આવ્યા છે, આવી વાત જો લોકોમાં પ્રસરશે તો ખતમ થઈ જશે આપણી ઇજ્જત. એટલે બધાએ માંડી વાળ્યું, યુદ્ધ સમેટી લીધું અને છેવટે કહી દીધું કે અમે રાજકુમારના નિર્ણયનું સન્માન કરીએ છીએ. હવે આ બાજુ ધામધૂમથી ખેડૂતના લગ્ન થાય છે. આખી વાત. અને એના પછી શું થાય છે અને એના પછી ફળ પૂજાની વાત, એની માટે આપણે આવતીકાલે મળવાનું રહ્યું. જીના એક નવૃત્ત કંઈ પ્રભુ લાય તમે ચામી દુકડમ જૈનમ જયતિ શાસન.